ધણી જ્યારથી પરણીને આવીને સ્વામી ક્યારેય તમારા મુખ ઉદાસ જોયા નથી રાજવી, પણ માધમ રાતે સ્વામી આજે રડી રહ્યા છો, આવા તો હૈયામાં હું ભાર લઈને બેઠા છો, આવા તો હું દુઃખ પડી ગયા ધણી. તે માધમ રાતે રડી રહ્યા છે, એક આંખમાં શ્રાવણ ને બીજી આંખમાં ભાદરવો ધણી. કઈક રાણીથી ગુનો થયો હોય તો સજા કરાય રાજા, પણ માધમ રાતે રડી ના રહેવાય. કઈ અમારાથી અપરાધ થયો સ્વામી, કઈક વાત હોય તો રાણીને કઈ સંભળાવો ધણી, રાણીને કઈ સંભળાવો. રાજપૂતાણી રાત્રિના ચોથા પોરની અંદર સપના આવ્યા છે રાણી. હા ધણી. અને સપનામાં એવો સંકેત છે રાણી, કેવો સ્વામી? આપણો રામૈયો છે ને રાજપૂતાણી, હા ધણી, આપણી વચ્ચેથી વિદાય લેતો હોય રાણી. નો સ્વામી. એવા માજમ રાતના સપના આવ્યા છે રાણી. ધણી આજ બુઢાપાની અવસ્થામાં ભાન ખોઈ બેઠા છો, એટલે માધમ રાતે કાલી ગેલી વાતો કરી રહ્યા છો. ને રહી વાત તો સપનાની ધણી, માધમ રાતના સપના ક્યારેય સાચા નથી હોતા ધણી, સાચા નથી હોતા. હા રાણી, જાણશું રાણી, રાણી જાણશું રાણી. પણ રાજપૂતાણી જ્યારે આજથી 54 વર્ષ પહેલા દ્વારકાની અંદર ગયેલો ને રાણી, ત્યારે હું મારા રામની હારે કોલને બોલે બંધાણતો રાણી, બંધાણતો રાણી, બોલે બંધાણતો રાણી. 54 વર્ષ ને 52 દિવસની લાને પૂર્ણ કરે ને ત્યારે દોનો દંપતી સોળે શણગાર સજી હસતા મુખે વિદાય કરી દઈશું રાણી. આવું વચને બંધાણો તો રાણી, બંધાણો તો રાણી. આજ વચને તો રામૈયા હારે બંધાણા છો, મારે હારે નથી બંધાણા ધણી. આજ હું તો તમારું અર્ધું અંગ કહેવાની હતી સ્વામી, તમે મારા ત્યાં વાત શા માટે છુપાવી ધણી, શા માટે? હા રાણી, રાજપૂતાણી વચનના અમારા મરી ગયા, વચને છોડા રામ, વચને છોડા રામ. જેને જેને વચન સંભાળ્યા રાણી એનો મનખો સુધરી ગયો છે રાણી. પણ તમે જાણતા નથી રાણી, નથી રાણી કે માનું હૃદય છે ને કોમળ દિલ હોય છે રાણી. જો કદાચ ને મારા મનની વાત તમને જ કરાવું ને રાણી, તો તમે તરત ભાંગીને ભૂકો બની જાઓ રાણી, ભૂકો બની જાઓ. એટલા માટે વાત નથી કરી રાણી. પણ કદાચ ને જો મારી વાત ઉપર વિશ્વાસ ન હોય ને રાણી, તો રાજમાંથી રાજકુંવરને બોલાવો રાણી, અને તમારા મોઢે પૂછી શકો રાણી. ભલે ધણી, હમણાં રામદેવને બોલાવો. આજ માતાજી બોલાવે કુંવર આવજો રે, આવજો આપણે દરબાર, માતાજી એ બોલાવે કુંવર આવજો રે. મારી માં જણેતાના ચરણોની અંદર રામૈયાના કોટી કોટી વંદન છે માં, કોટી કોટી વંદન છે. જીવો મારા બાળ. માં કોઈ દિવસ નહીં મારા બાપુના સેમખંડની અંદર મધ્યરાત્રિનો ચોથો પોર ચાલે છે, અને આજ મારા બાપુ
સામે મીઠ માંડો તો ચોધાર આંસુડે રડી રહ્યા છે, ચહેરો ઉદાસ છે. અને આજ માં જનેતા એવું તો તમારે આજ શું દુઃખ પડ્યું કે આજ તમારા રામૈયાને બોલાવી અને માં આજ મુખ પર ઉદાસી શેની લીધી છે માં? આજ કદાચ માં હું તારો દીકરો છું, આજ કાંઈ મારાથી ભૂલ થઈ હોય માં તો બે વેણ કઈ અને ઠપકો દઈ હે, પણ માં એવી મનની અંદર શું મૂંઝવણ લઈને બેઠા છો કે આજ તમારા રામૈયાને તમે વાત પણ કરતા નથી. અને આજ મનમાં ને મનમાં શા માટે મૂંઝાઓ છો નેતા? કારણ એવી મનની શું મૂંઝવણ લઈને બેઠા છો કે આજ તમારા મુખ ઉપર 54 વર્ષની 52 દિવસની અવધિ તમારા આંગણાની અંદર વિતાવી અને કોઈ દિવસમાં મેં કોઈ દી તમારો ચહેરો ઉદાસ નથી જોયો. આજે વિશ્વ વેદના લઈને મારી જનતા બેઠી છે કે આજ રામૈયાને ભારતા વેદ મુખ ઉપર માં ઉદાસી કહો ને તમારા બાળને એવી તો વેદના છે. કારણ કે માં આજ વાત નહીં કરો તમારા રામૈયાને, કારણ કે મારી માં જનેતાની આંખની અંદર જેથી આહુડા પડશે ને માં તું તો જાણસ કે તારા રામૈયાના કાળજા વલોવાઈ જાય. માં શા માટે માં આજ તું મને કાંઈ વાત નથી કરતા? માં વાત નથી કરતા કહો ને માં, એવી કાંઈ મારાથી ભૂલ થઈ હોય તો આજ તારો રામૈયો માં તારી પાસે હાથ જોડી અને કર કરે. પણ માં આજ મારી જનેતા જેથી મારાથી રિહામણા લે, કદાચ માં મને આ ધરતી માર્ગ દઈ દે ને તોય હમાઈ જાઉં. મારી માં જનેતા તું મારાથી રિહામણા નો, કારણ કે આ દરબાર ગઢની અંદર જ્યારથી જન્મ ધારણ કર્યો ને માં ત્યારથી આજ લગીને કોઈ દિવસ મારી માં જનેતાને મેં ઉદાસ નથી. કારણ જેથી દરબાર ગઢની અંદર મારી માની આંખની અંદર જેથી આહુડા આવશે તેથી તારો રામૈયો નહીં સહન કરીએ કે કારણ કે દરબાર ગઢની અંદર માં આટલા વર્ષની હતી, કાયમની માટે માં દરબાર ગઢની અંદર મીટ માંડું જરા તરા આગો પાછો થાવ કે મારી માં જનેતા એમ કે મારો રામ નથી આવ્યો, મારો રામૈયો નથી આવ્યો. અને માં આજ તમે કાંઈ બોલતા નથી. મારા બાપુની સામે મીઠ માડું તો મારા બાપુ કાંઈ બોલતા નથી. એવી મનની અંદર શું મૂંઝવણ લઈને બેઠા હો? તમારા રામૈયાને વાત તો કરો માં, તમારા રામૈયાને વાત કરો ને. આજે તમારા બાપુ છે ને બુઢાપાની અવસ્થામાં ભાન કોઈ બેઠા છે એટલે માધમ રાતે રડી રહ્યા છે અને કાલી ગેલી વાતો કરી રહ્યા છે કે આપણો રામૈયો છે ને સમાધિએ જવાનો છે એવી વાતો કરી રહ્યા છે. તો કુંવર તમારા બાપુને કહી દો કે આ વાત ખોટી છે, એના મનના વે મોકલી દો. કુંવર મનના વે મોકલી દો. જેથી મારા બાપુને આ મારવાડની ધરતીથી લઈ અને જેથી પોકરણ ગઢથી લઈ અને ઠેઠ દ્વારકાની અંદર મોકલા તેથી મારા બાપુ ગાંડા તોર બન્યા. ભૈરા સમુદ્રની અંદર પોતાની ભાન નો રહે અને માં દુબાકો મારી અને તેથી સોનાની દ્વારકા રચી મારા બાપુની હારે બોલે ને કોલે બંધાય અને તમારું ભવે ભવનું મેળો ભાંગવા માટે માં હું તમારા આંગણાની અંદર આવ્યો. પણ માં
આજ 54 વર્ષ ને 52 દિવસની અવધિની અંદર મારા બાપુ તમને વાત ન કરે એમાં મારો કયો દોષ છે? કારણ કે મારા બાપુને આજ 54 વર્ષ ને 52 દિવસ લગીમાં કોઈ દિવસ તમને વાત ન કરી એમાં મારો આ રામૈયાનો શું વાંક? કારણ કે હું તો મારા બાપુને કહીને આવ્યો હતો માં કે 54 વર્ષ ને 52 દિવસની અવધિ પરિપૂર્ણ થાય તેની માં હું મારવાડની ધરતી મૂકી અને વિયો. પણ મને એ વાતની જાણ નહોતી કે આજ મારા બાપુ વાત નહીં કરે ને મારી માં જનેતાને આટલું બધું દુઃખ લાગે. કારણ કે મારી માં જનેતાએ કોઈ દી સુખનો દિવસ જોયો નથી. કાયમની માટે માં દુઃખ સિવાય ભાગ્યની અંદર નથી મળ્યું. કારણ કે મારવાડની ધરતી ઉપર જ્યારે મારી માં રથની માલિકોર નીકળે ત્યારે આ મારવાડની ધરતીની રહિત મેણુમાં મારવાડની મહારાણી મિણલબા તો પાપી પેટે વાંધ્યા છે. કેવું છે બારોતિયાના ભરેલો હોય ને એને ઠાઠડી કારણ કે માં સુખનો દિવસ છે ને માએ કોઈ દી જોયો નથી. પણ માં આજ મારા બાપુ પાસે રજા લઈ અબ ઘડી તમારી પાસે માં મારી લેણી વસ્તુ લેવા માટે હું આવી. પણ માં તમે હિંમત નો હારતા. કારણ કે આજ દરબાર ગઢની અંદર તમારે એક દીકરો ને 3 દીકરીઓ બબે દીકરાની વહુ છે. માં મારા 2 દીકરા છે, એક દીકરી છે. જેમાં તમને મારા દીકરા મારા કુંવરો જેદી એમ કહે કે બા બા કઈ બોલાવશો તેથી કાયમની માટે માં જનેતા એની અંદર તમારા રામૈયાનું રૂપ તમને દેખાય. માટે મારા બાપુની રજા લઈ અબ ઘડીએ તમારી પાસે રજા લેવા માટે તમારું રામૈયો હમણાં અબ ઘડીએ આવે છે. એ બાપુ પ્રથમ આજે તમારા રામૈયાના તમારા ચરણોની અંદર કોટી કોટી વંદન છે બાપુ, કોટી કોટી વંદન છે. કોઈ દિવસ નહીં 54 વર્ષ ને 52 દિવસની અવધિ તમારા આંગણાની અંદર તમારા રામૈયાએ વિતાવી. આજ લગી મેં કોઈ દિવસ બાપુ તમારો ચહેરો ઉદાસ નથી જોયો. પણ બાપુ આજે એવી મનની અંદર શું વેદના લઈને બેઠા છો કે આજ તમારા રામૈયાને તમે વાત પણ કરતા નથી. અને કહો ને બાપુ શું મનની મૂંઝવણ છે. માટે આજે તમારા રામૈયાને વાત તો કરો બાપુ. બાપુ મનની વાત છે નહીં તો મનમાં રહે. પણ આજે તમારા રામૈયાને વાત કરશો તો એનો કાંઈક માર્ગ જડશે. માટે શા માટે બાપુ આજ વિલાપ કરો છો? હા બેટા, મારા રામ રાત્રિના ચોથા પહોરની અંદર સપના આવ્યા છે બેટા. પણ જાણો છો બેટા કે સપના કોઈ દિવસ સાચા ન હોય દીકરા, સાચા ન હોય બેટા. બાપુ યાદ કરો એ દિવસ જેથી ભૈરા સમુદ્રની અંદર સોનાની દ્વારકા રચી બોલે ને ગોલે બંધાઈ અને મારવાડની ધરતી ઉપર પગલી ઉપાડી હતી બાપુ. પણ મને નહોતી ખબર
એ વાતની મને જાણ નહોતી કે મૂર્તિઓ લોકના માનવી એટલા બધા સ્વાર્થી છે. પોતાના સ્વાર્થ માટે આજ બોલ ને કોલ ભૂલી જાય. કારણ કે બાપુ ઈ કહો તો ખરા કે જેથી મારવાડની ધરતી ઉપર એમ કે મારો દીકરો થઈ આવે, મારા આંગણાની અંદર પગલિયું પાડે, 54 વર્ષની 52 દિવસની અવધિ મારવાડની મહારાણી મીણલબા અને એક રાજપૂત આજ મારા રામૈયાને સોળે શણગાર સજી અને સમાધિ સુધી વડાવવા આવશે. આજ બાપુ ઈ વચન અને બોલ ને કોલ ક્યાં ગયો બધો? યાદ તો કરો કે રાજપૂતનું વચન કોઈ દી મિથ્યા ન થાય, અને જેથી મિથ્યા થાય ને બાપુ તેથી રાજપૂતાઈ મરી ગઈ છે. કારણ કે આજ બાપુ એ વચન યાદ કરો. અને આજ તમારા રામૈયાને તમે તો નહીં કહો, અરે એવો તો કયો અભાગી બાપ હોય પોતાના પંડના દીકરાને એમ કહે કે હું તને શમશાન સુધી વડાવવા આવીશ. પણ નહીં બાપ, કારણ કે આજે તમને જે ચોથા પૂરનું સપનું આવ્યું, સપનાની અંદર એવો સંકેત થયો, એવો હાર ભંપાર થયો કે મારો રામૈયો પાછો દ્વારકાધીશની અંદર સમાઈ ગયો. તો એ સત્ય વાત છે. માટે બાબુ આજ આખા પરિવારને રાજી કરી મને સમાધિ સુધી વડાવવા માટે બાબુ આજ તમારે વિદાય તો કરવી જોઈએ. બેટા વિચાર તો કરે દીકરા, વિચાર તો કરે દીકરા. આજ મને ને તારી માતાને બુઢાપાની અવસ્થા છે દીકરા. બુઢાપાની અવસ્થામાં તારે તો લાકડી બની ટેકો દેવાનો હોય મારા રામ, ટેકો દેવાનો હોય બેટા. મારા રામ તારા કાંધે ચડી અમારે જવાનું હોય બેટા, અમારે જવાનું હોય બેટા. એવો તે કયો ભાગ્યો બાપ હોય બેટા કે જેનો બાપ બેઠો હોય અને દીકરાને સમાધિ સુધી વડાવવા આવે. મારા રામ રોકાઈ જા બેટા, રોકાઈ જા મારા રામ, રોકાઈ જા મારા રામ, રોકાઈ જા મારા રામ. પણ ખેતા હોય તો અમે કેળીએ, અરે ડુંગરા ખેડા નો પણ કાગા હોય તો અમે વાંચીએ, અરે મારા કર્મ લેવા જાનો પણ જો ને સામ સુને સંસાર હજુ ઓલા હાયર નાગણ કોઈ દી હુવે નહીં, હુવે નહીં, હુવે નહીં. પણ મારા ઘટમાં જો ને ગુગરમાં હજ નાખીને હાયલો યાર રામે હો. પણ મના જાણે બધું કરવું, અરે યાદ કર દલ દુજો કો પણ યાદ આ તો બધા યાદ વતન અરે મારો હરી કરે સો તો મોતે નાડું માંડ્યું આ દીકરાઓના જમણા જડા પાંખા, પછી એના છોરુની જોને ચિંતા થાય. આજ કેમ વિહરીએ કાગડા પણ સરગથી જોનિયા સોહમ અરે યાદ માનવ ને મૃત્યુ લો
વાત બહુ દોયલી અરે એક મરણ ને બીજો વિયો વિયો તો હંસ કે હવે હાલો હાલા જાય આવી આયા નથી રોકાવી જો મેરા પણ આજ જેના પરો હે જીવન જીવતા આજ ઓલા સરોવર ગયા જો ને સુકા પણ મોહારે દુનિયાનો મામાને અરે ઈ તો બેલી રોગે બારે પણ આજ ગઢનો એ દીવો ઓલવાઈ ગયો અરે યા તો જનતાને કાયમ ના હો તો યા દશરથ ને દીકરા ચાર ઓલા યંત ટાણે કે નહીં પછી જુઓ એના કર્મની કઠણાઈ ઈ તો કાંધે ચડો ને કાગડા વિકાજો બેટા મનની મજબૂરી જાણે માયલો અનકેન કરું દલડાની રે વાત રે મનની મજબૂરી જાણે માયલો આજ બાબા તમારા આંગણાની અંદર કદાચ આજ આ પંખીડાનો મેળો છે એ બાબુ હવે વિખાઈ જાય માટે આજ બધાય પરિવારને સમજાવો દરબાર ગઢની અંદર મને સમજાવો કારણ કે આજ હવને સમજાવો અને આજ મારી માં જનતાને સમજાવો કે આજ અસ્થા મુખે મને સમાધિ સુધી વડાવવા આવે પંખીડાનો મેળો બેઠો એક જાડ મે અનઘડી પલ કોઈ કરશો ના ગલે મીઠું જોલું લેજો ને એ હમણાં એ હુરજ ડાડો ઉગશે આ તો પંખીડાનો મેળો છે કારણ કે સંસાર રૂપી આ નાવ છે ને બાપા અને આ મૃત્યુ લોકની અંદર જેને જેને જન્મારો ધારણ કર્યો ને બાપા એનો સમય પરિપૂર્ણ થાય ને એક દિવસ હાલેથી કરવું પડે કારણ કે આજ મારી તમારી લેણ દેણ પૂરી થઈ ગઈ છે કારણ કે આજ મારી સમાધિની વેળા થઈ ગઈ છે માટે હસતા મુખે બાબુ આજે વિદાય કરી દો ગેલો વડલો ને ઘેરી અન કુટુંબમાં ઘેરાઈ મારો બાપ રે મીઠો છાયો ને મારા બાપનો આજ આંગળી
પકડી માના બાપની લો અન ચાલુ હું નો ડગો મગો ચાલ રે ધીલે ચલાવો મુને ચાલતા આવ ઘેલો વડલો ને ઘેરી છાયનો અન કુટુંબમાં ઘેરાય માનો બાપ રે મીઠો છયો આજ હું પણ જાણું છું બાપ કે જેના આંગણાની અંદર જીવતરની અંદર જેથી કંડોતર વિયો જાતો હોય જીવતરની અંદર મારા બાપની બુઢાપાની અવસ્થા એને મનની અંદર એવા ખોર એક દિવસ મારો રામૈયો મને શમશાન સુધી વળાવવા તો આવશે બાપ હું એ અભાગી દીકરો છું મારા બાપની બુઢાપાની અવસ્થાની અંદર હું સેવા નથી કરી હતી કારણ કે આજ જેનો ચિતાનો દેનારો વિહો જાતો હોય એથી મોટું જીવતરની અંદર કોઈ દુઃખ ન કારણ કે બાબુ હું સ્વર્ગમાં વિહો જાય છે બાપનો પ્રેમ જોતો હોય તો આ મૃત્યુ લોકની અંદર આવવું બાબુ હિત જેને જેના ગુમાવ્યા હોય એને ખબર બાપ શું છે કારણ કે કાયમની માટે આ દરબાર ગઢની અંદર મારો બાપ એમ કે મારા હાવજ હું બેઠો છું બાપુ કાયમની માટે સ્વર્ગમાં વિયો જાય છે તો કોઈ દી મારો એ હોંકારો વિયો જા કારણ બાપુ એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના આજ તમારા રામૈયાને હસતા મુખે સમાધિની રજા આપી દો કારણ કે આજ જવાની વેળા થઈ ગઈ છે માટે આજ એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના આજ તુમરવસી શાખના રાજપૂતોના આંગણાની અંદર એના વિલાપને ખાતર જાઓ બાબુ કે હું તમને વચન આપું છું કે દર 3 પેઢીએ તમારા આંગણાની અંદર પાછો દીકરો કરીને બાપુ હું આવીશ કારણ કે પણ એની પાછળ પણ બોલ ને કોલ છે કે કદાચ સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ આવે તો પણ મારી સમાધિની એ બુઘાડી ન કરતા એટલે દર 3 પેઢી પાછી પીરાયું પ્રગટ છે અને અબ ઘડીએ બાપુ દરબાર ગઢમાં મારી માં જનેતા મારી 3 બહેનો મારું ઓઢણું ઓઢીને બેઠી એ રાજપૂતાણી ભાઈ વિરમદેવ મારા ભાભી શાહ બધાની રજા લઈ અને અબ ઘડીએ મારી લેણી વસ્તુ છે ને બાબુ એ તમારી સામે હમણાં જ તમારું રામૈયો લેવા આવશે કારણ કે તમે તો આ ઘરના એક મોભી છો ઘેગુર વડલા સમાન છો તમે હિંમત હારી જાઓ તો આ દરબાર ગઢની અંદર બીજાને હું શું કહી શકું કારણ કે બાબુ તમે હયામાં હિંમત રાખો અને આજ તમારા રામૈયાને હસતા મુખે સમાધિની રજા આપો ને બાપુ રજા આપો ને ભલે બેટા જઈને તારી માતોશ્રીની રજા લઈ લે દીકરા એ માં મારા બાપુએ રજા આપી મારી માં જનેતા મને રજા નહીં આપી માટે માં હું તો તને એટલો લાડકો આવ્યો છું
આ દરબાર ગઢની અંદર મારી માં જનેતાને દુઃખ થાય, તારા રામિયાથી સહજ થાય, કારણ કે માં એક મણસણ વિલાપ કર્યા, આજે તારા રામી સમાધિની રજા આપી દે ને શું કરવામાં? તારી યાદ આવે એમાં મને તારી યાદ આવે, એ મારી જન્મની દિનારી માં તારી યાદ આવે, તારી યાદ આવે મારા પાપને પાણી બનાવે, હે મારી જન્મની દિનારી માં તારી યાદ આવે, તું તો ઈ વાળનો દરિયો છો મારા માટે, કારણ કે સ્વર્ગમાં વિયો જાય છે ને પછી હાથ ફેરવનારું કોઈ નથી, આ માથા માથે કાયમની માટે માં તારા સિવાય કોઈ હાથ ન ફેરવે, આવા મીઠા મધુ ને મીઠા ને અનહીથી મીઠી રે મોરી માત રે મારી જનની નિજોડ સકી નહીં મળે લો, અમીથી બરેલ માની અનવાલપના બરેલ માના હેત રે, અમિતી બરેલ માને આખડી તારા એક એક આહુડા છે માહમદી જાણ ઉત્તરની અંદર જેના દરબાર ગઢમાં જુવાન કંદોતર વિયો જાતો હોય, જનતા કોઈ દી સહન ન કરી, કારણ આજે નો લાડ નો ખજાનો લૂંટાઈ જતો, જેના હાલણાની અંદર દરબાર ગઢની અંદર કાયમની માટે હડતાલો પડી જતી હોય, જનતા કઈ રીતે કહી હતી કે મારા રામૈયા હું તને જવા દઉં, પણ બાપા હું એ અભાગી દીકરો છું કે મારી માં જનેતાની જેથી બુઢાપાની અવસ્થા આવી ત્યારે માં મારે તારી સેવા કરવાની, પણ હું તારી સેવા નથી કરી શકું, દરબારગઢ ભાઈ વિરમદેવને મોટેરો ભાઈ છે માં, એ તારી સેવા કરશે, પણ આજ તારા રામૈયાને હવે હસતા મૂકે માં સમાધિ તરફ જવા દે, શા માટે આજ વિલાપ કરે? આજ મને તમારા બાપુને બુઢાપાની અવસ્થા આવી છે, એમાં તો તમારે અમારો લાકડી બનીને ટેકો દેવાનો હોય ને તમે તો એવી વાતો કરી રહ્યા છો, આજે અમારો લાકડીનો ટેકો ભાંગવાની વાતો કરી રહ્યા છો, એવીથી કઈ જનતા અભાગણી હોય કે દીકરાની કાંધે ચડીને અમારા વારા આવ્યા છે જવાના, એવીથી કઈ જનતા હોય
કે દીકરાને શમશાને જવાની રજા આપે. તારી મિનળ વાતો ઈ છે કુંવર. જન્મો જન્મથી દુખિયારી મિનળ બા છે. ને તમે તો તમારી જનતાના ઋણ ચૂકવવા બેઠા છો. આજ નાનેથી મોટો કર્યો ને એના ઋણ ચૂકવવા બેઠા છે તમે. હજી કહું છું સમાધિએ જવાનું રહેવા દો કુંવર, રહેવા દો. નહીં બા, કારણ કે આજે દરબારગઢની અંદર ત્રણ બેનું બબે તમારા વવારું ભાઈ વિરમદેવ, તમે બધાયથી મોટા આ ઘરના મોભી છો. તમે બધાયને સંભાળશો ને માં તો તમારો રામૈયો આજ સમાધિ સુધી જઈ શકશે. કારણ કે તમે બધાય જદી આહુડા પાડશો ને તો તમારા રામૈયાના કાળજા વલોવાઈ જાય. શા માટે આજ માં વિલાપ કરો છો? માટે આજ દરબારને હસતા મુખે સમાધિ તરફ જવાની રજા આપો ને માં. આજ અમારું વિચારો નહીં તો કાઈ નહીં. રાણી નેતલબાનું તો વિચારો, તમારા નાના નાના છોકરા છે એનું વિચારો. મારી લાશા, લક્ષ્મી, સગુણા, આજે ત્રણ મારી દીકરીઓ હંમેશના માટે નભાઈ થઈ જાય એનું તો વિચારો. આજે ભાઈ ભાઈ કરતા પોખરણગઢ ધરા પર એના મોઢા સુકાતા હતા, એની સામે તો મીઠ માંડો. પાછા વળી જાઓ કુંવર, પાછા વળી જાઓ. માં આજ શુક્રવારમાં તારા રામૈયાને કાળજા વલવું છે. કારણ કે આજ તુમરવસી શાખના રાજપૂતોને સાજે ને એવું હાથ પેઢી લગીને ઉજળું કામ કરીને માં તમારા દરબારગઢની અંદરથી આજ તમારો રામૈયો સમાધિ તરફ પ્રયાણ કરે છે. અને રાજપૂતાણીને છાજે ને એવી રીતે એક દીકરાને વરાવા આવે ને એ મારી માં મિણલ બા છે. માટે આજ માં બે હાથ જોડી તારો રામૈયો કર કરે છે માં કે 54 વર્ષને 52 દિવસની અવધિની અંદર કદાચ માં હું તો તારો દીકરો છું. ક્યાંય પણ મારાથી ભૂલ થઈ હોય તો આજ અંતની ઘડીએ તારા રામૈયાને માં હસતા મુખે આજ માફ કરી દેજે. કારણ નહીં કુંવર, માં માટે મને આજ સમાધિ તરફ જવાની રજા આપો. માં શા માટે વિલાપ કરો છો? એ મારા હાલરડે પડી હડતાલ કુંવર રામૈયા, રામૈયા રે કુંવર ઘણી ખમા તુને. રોકાઈ જા મારા બાળ, રોકાઈ જા મારા બાળ. તારા રામૈયાને આજ સમાધિ સુધી નહીં જવા દે માં.
અચ્છા જો તો હું કહું તમને, પણ નગરમાં ભાઈ વિરમદેવ, લાસા, લક્ષ્મી, સગુણા એમની રજા લઈ ને સમાધિએ સુધાવજો. આમાં કારણ કે માં તમે પણ જાણો છો કે આ શરીર ઉપર જેનો અધિકાર છે એક મારા બાપુ, બીજા તમે, અને એક મારું ઓઢણું ઓઢીને બેઠી આ દરબારગઢની અંદર રાજપૂતાણી કદાચ માં એની રજા નહીં લઉં એ કાલ કે રાજપૂત કદાચ અમને મેલી અને એકલા મેલી વ્યા ગયા એનું કારણ શું છે? હે રાજપૂતાણી, તમે તો મારું અડધું અંગ છો. આજ મારે તમને કહેવાનું ન હોય, કારણ કે આજ મારી સમાધિનું નિર્માણ થઈ ગયું છે. દરબાર ગઢની અંદર ત્રણ તમારા નણંદબા છે, માં જનેતા છે, તમારા મોટા બેન સમાન તમારા જેઠાણી, મારા ભાભીસા, આ બધાને સંભાળવાના એ તમારે છે. કારણ કે આજ બધી ભલામણ તમને ન કરું તો કેને કરું? આજ દરબાર ગઢની અંદર મારા બે દીકરા અને એક દીકરી બા, આ બધા એનું રાજપૂતાણી તમે જતન નહીં કરો તો બીજા કોણ કરશે? કારણ કે આજ મારી સમાધિની વેળા થઈ ગઈ છે. માટે હસતા મુખે અમને સમાધિ તરફ જવાની રજા તો તમારે આવી આપવી જોશે. જો તમે રજવાડાની રીતને અમારે જાવું રે યાનો સમાધિએ, આજ ગઢમાં એ નણંદો છે રે વાલનો દરિયો, અને જનેતાના કરજો ને જજાન રે, એ અમારે જાવું રે યાદો સમાધિએ. એ રાજપૂતાણી, એક રાજપૂતાણીને છાજે ને એવી રીતે આજ મને સમાધિ સુધી તમારે રજા દેવી જોઈએ. કારણ કે તમે રજા નહીં આપો તો આજ દરબાર ગઢની અંદર શા માટે દરબાર ગઢની અંદર સવારે જદી એમ કહે કે તમારા ત્રણ નણંદ બા છે અને તમે તો રાજપૂતાણી જાણો છો કે આજ ભાઈ વિનાની ત્રણ બેનું જદી નભાઈ તમને એટલું કહે કે ભાભી સા મારા ભાઈને આજ તમે રોકી ન હોય પણ તેથી સમજાવવાનો તમારે છે. માટે આજ એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના એક રાજપૂતાણીને છાજે એવી રીતે આજ મને સમાધિ તરફ જવાની રજા આપો. શા માટે આજ વિલાપ કરો છો? કારણ કે રાજપૂતાણીની આંખની અંદર કોઈ દિવસ આંસુડા શોભતા નથી અને દુખડા ખમી જાય ને એનું નામ જ રાજપૂતાણી છે. રાજપૂતાણી છે, રાજપૂતાણી છે, અરે મારા નાથ, આજ કઈ રીતે તમને રજા આપું? અરે મારા નાથ, એટલો તો વિચાર કરો કે આજ કોણ એવી હોય પ્રભુ સ્ત્રી કે આજ એના પતિને સમાધિએ જવાની રજા આપે? હે મારા નાથ,
આજ પરિસભાની અંદર આજ તમારા નામનું ઓઢણું ઓઢું, આજ હું રાજપૂતાણી એક ક્ષત્રિયાણી આજ પરિસભાની અંદર તમને રોકી પણ શકતી નથી, એવી તો ઘૂંઘટે ઘેરાડી છું મારા નાથ, કે આજે પરિસભામાં તમારો હાથ પકડીને તમને રોકી પણ શકતી નથી મારા નાથ, કારણ કે હું પણ એક ક્ષત્રિયાણી છું, આન શાન અને માન ને લઈને હાલનારી, એ મારા નાથ રોકાઈ જાઓ એ સગુણા, એ સગુણામાં તમે આ ત્રણેય ભાનડામાં તમે મોટા છો સગુણાબા, એ સગુણાબા સગુણાબા તમે તો લાડક વાયા છો, આજ કોઈની વાત નહીં માને, પણ સગુણાબા બસ એકવાર તમે એકવાર જાઓ, આજે તો હું તો આ ઘરની વવારું કહેવાય, પરિસભામાં હું શું જાઉં સગુણાબા, પણ એકવાર જઈને તમે વિનંતી કરો, તમે ખોળો પાથરો, તમે કગડો, તમે એને મનાવો, પણ સમાધિએ જવાનું ના. ગલડા હંભારો મનડા હંભારો, હૈયાની અંદર હિંમત ધરો કારા, કદાચ બાપુ એને રોકી ન શકતા હોય, બાનો પાલવ જાલીને હાલનાર શીખનારો આજ બા પણ રોકી ન શકતા હોય, તમે નહીં સમજાવો તો કોણ જાશે? એ લક્ષ્મી, એ લક્ષ્મી, કોઈ વાત નથી સાંભળતું મારી, એ લાશા, એ લાશા બા એક વાર જાઓ, એક વાર ખોળો પાથરો અને એક વાર એને પાછા વાળો, આજ કેમ કોઈ મારી વાત સાંભળતું નથી? એ મિનલબા, એ બા મોટા બેન બા સગુણા બા, તમારા ભાભી સાથે તમે સમજાવો, કારણ કે આજ 5 ભાંડેડાની અંદર તમે સૌથી મોટા અને લાડક વાયા છો, દાયથી નાનો હું છું, કારણ કે આજ હું બીજાને શું સમજાવું, માટે બેનબા તમે બાપુને બાને ત્રણ બેનુને તમારા ભાભી સાને ભાઈ વિરમદેવને બધાને તમે સમજાવો ને, શું કરવા બહેન બા આજ તમારા વીરને સમાધિ તરફ જવાના રોકવાનો પ્રયાસ કરો છો, કારણ કે મારી બેનબાને ઈ વાતનું દુઃખ છે, મારા બાપના આંગણાની અંદર આજ આટલા વર્ષો સુખનો દિવસ જોયો, પાછી આ મારવાડની ધરતી ઉપર પાછી નભાઈ બની જાય છે, કારણ કે મારી બહેનને એ વેદના છે કે આજ આટલા વર્ષો પછી સુખનો દિવસ જોયો તો ને એ સુખનો દિવસ પાછો મારો માટે આજ એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના બેનબા આજ સમાધિ તરફ જવાની તમારા વીરને રજા આપો ને શા માટે બેનબા આવો વિલાપ કરો છો, શા માટે વિલાપ કરો છો?
તમે તો મોટા છો, આજ તમારા આહુડા પડશે. કોણ હલાવે લીમડી, કોણ ડોલાવે પીપળી, આ ભાઈની પેલી લાડની ભૈલું ડોલાવે નાળકી. તમે તો એટલા વાલા છો કે બાપુનો વાલનો દરિયો છો. મારા તો તમે મોટા બહેન છો. આજે એક પણ ક્ષણ વિલાપ કર્યા વિના હવે તમારા ભાઈ રામને આભોની બેન ઉઠાવા સસર ભાઈ અને જુદા કરવા આજ તમારા બેનના ધરતી મસ્તક અને ભાઈ આજ ચૂકો તમારા બેનના રાખડીના આજ ઋણ ચૂકો રામદેવ ઋણ ચૂકો. જેથી બહેનોના મસ્તક ભાઈ કાપશે તેથી તો બેનબા ધરતી રાહ તારજા. બેન માટે તારું એક એક આહુડું ચલે આજ રમૈયાના કાળજે અવલંબી નાખશે. આ બેન આ તલવારના ઘાવ તો રજાય જાય મારા બાંધવા પડા તારા એક એક શબ્દને તારા વેણ તારી બેનતી નથી જીરવાતા. મારા માધવ આવડાનો ભાન તારી બેનતી નથી જીરવાતો. મારા માધવ તો આજ સુધી વિના 20 વર્ષના વાણા આજ પિંગલ ઘટના જાણવા શું ભાઈ તારી બેને પોકરણ ઘટના એક ચકલા પણ વેટ નથી જો તારે આજ મારી પાસે સમાધિની રજાઓ માંગવી હતી ને તો ભાઈ વગડાની માય તારી બેનને આજ શેરના કટોલા અમર કરવા દેવાતા ભાઈ કરવા દેવા સિદ્ધને તારી બેનના વગડાની માય ચીર પુના મારા બાંધવા તારે કદાય તારા બેનને ચીર નતા પૂરવા. દરબાર ઘરની અંદર કાયમની માટી માથે થાય એમ એક વાર જીવતા મોવા આ દીકરી બાનું મોઢું તો મને દેખાય પણ મને એ વાતની જાણ નહોતી કે એક દિવસ બેનબા પણ આવીને ઉભો રહે. અને આજ મને એ વાતની જાણ છે કે મારા બેનબાને એ વાતનું દુઃખ છે કે આજ 5 ભાંડેડાની અંદર સૌથી નાનો અને તમે સૌથી મોટા છો. કદાચ બધાયથી નાનો ભાઈ વિયો જાય ને એ જીવતરની અંદર કોઈ બેનથી સહન ન થાય. અને આજ હસતા મુખે મને સમાધિ સુધી વડાવો જોઈએ બેનબા વડાવો જોઈએ. મારા બાધવ પોકરણગઢના રજવાડાની અંદર શરણાઈના સુર વાગતા ત્રાંબાળું ઢોલ આજ પોકરણગઢના રજવાડાની અંદર ગુંજતા.
વર્ષથી બેનબાના તારા લીલડા માંડવા પોકરણ ગઢની ધરા ઉપર રોપાણા, પણ ભાઈ આવી વેદના તો આજ સગુણા જાણે, કારણ કે આજ સમતલની હમ લઈ આજ જગતની આધાર ભાઈ આ ભાઈના મેળો તો તારી બેને સહન કર્યા છે ભાઈ. આ તારી બેન જાણે તને કેમ સમાધિની રજા આપું મારા માતા માટે. આજ હું તને તારી મોટી બેન કહું છું ભાઈ, પરંતુ પાછો ફરી જા, તને આજે સમાધિની રજા નહીં આપું ને કાલે નહીં આપું. નહીં તુમરવસી શાખના રાજપૂતોની છાજન આજે એવું મંગલ કાર્ય કર્યું, તમારી છાતી ગજગજ ફૂલે, બાપુની પાઘડી કાયમની માટે ઊંચી રહી, એવું તમારા આંગણાની અંદર બાપુનો આંગણાની અંદર આજ કામ કરી તમારું રામૈયો, તમારો વીર, તમારો બાંધવ આજ સમાધિ સુધી જઈ રહ્યો છે. માટે શા માટે બેનબા આજ સમાધિની નાનો મારા બાંધવ કદાચ તમે બારવટાની અંદર જાતા હોત ને તો હાથમાં શમશેર આ રાજપૂતાણીને કહે છે કે હાથમાં શમશેર દો, કપારે તિલક લગાવો અને એટલું કહેજો કે મરજો અને કા મરજો, પીટ ન દેજો, લગારે નહીં તો એની સૈયર મેણા બોલશા આયર કરગેરીના. બેન મારા બાંધવ આ રુદિયા ઉપર તો કરવત હમાય છે, પણ કેને કહું દલડાની વાતો, કેને કહું મનડાની વાતો. બાપુ આજ મારા બાંધવને રોકી લ્યો, સિદ્ધને અવળા મોઢા કરીને બેઠા છો, આજ તમારા સંતાનને સમજાવો બાપુ, સમજાવો. ભાઈ શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોડા રામ, જને જને શબ્દને વિચાર્યા એના ઉતરી ગયા. ગાલ મારા બાંધવ પાછો મરી જા, તને તારી બેન કોડો પાથરે વીરા, કોડો પાથરે. એક પણ ક્ષણ તમે વિલાપ કરશો ને બેનબા, તાજ દરબાર ગઢની અંદર બેનબા બાપુની બાને પણ હે ભાઈઓ બેનોને, બે બેનોને, ભાઈ વિરમદેવને, તમારા બબે ભાભી સા બધા એને દુઃખ થાય, માટે આજ તમારા વીરને સમાધિની રજા આપી દો ને બેન, રજા આપી દો. બેન લાશા, બેન લક્ષ્મી, શું આ રામ માથે મારો ફક્ત એક અધિકાર છે બેન, તમે સિદ્ધને મૌન થઈને બેઠા છો. સમજાવો આ બાંધવને, સમજાવો કોક મારા મોભીડાને સમજાવો, મારા આંખના રતનને, મારા સમજણના હિમાળાને સમજાવો. આ દશરથ તણો દરબાર ઇન્દ્ર એની આશા કરે, પણ ભાઈઓ વૈનાનું બેકારી મને કડવું લાગે, ભરતને કાગડા કડવું લાગે. મારા બાંધવ આજ તમારા બેને તમને રજાયું તો આપે છે બાંધવ, પણ રજા આપતા પેલા આજ હિંગળાજને એટલી અરજી કરું છું, આજ વીજળી ત્રાટકે ને તારા બેનના તારા મોરજો પ્રાણ નો હરે ને તો આજ હિંગળાજને પણ દુહાય. આપણી કુળની દેવી એવી માં ભગવતીને શા માટે આજે આણ દિયો છે? કારણ ભાઈ કે ભાઈ આજ જીવતર આજ તમારા બેને તમારા ચરણોની અંદર વિતાવવાનું વચન લીધું, પણ મને એ નહોતો ખ્યાલ કે મારો બાંધવ મને હાથ વચ્ચે મૂકીને હાલી નીકળશે, માટે જાઓ બાંધવા. મારી જીભ નથી ઉપડતી, પણ એટલું કહું છું કે જુગ જુગ જીયો તુમર કુંડા શાખના રાજપૂતના મોભી,
અમર થાજો ને અમર નામ રાખજો જાઓ બાંધવા જાઓ મારા રામ જાઓ જાઓ ભાઈ જાઓ બાપા નોબત નગારા વગડાવો અબિલ ગલાલના છાટણા છંટાઓ મારી તણ તણ બેનુને કયો કે આજે હસતા મુખે આખો પરિવાર સાધુ સંતોને તેડાવો ગત ગંગાને તેડાવો અને મારી સમાધિની આજ તૈયારીઓ કરાવો આજ મારી સમાધિની વેળા થઈ ગઈ છે મારી લેણી વસ્તુ છે એ મારી સમાધિની અંદર મૂકો અને આજ મને જતી વેળાએ મારે વિદાયની વેળા આવી છે માટે આજ સમાધિની તૈયારીઓ કરાવો ને બાપુ તૈયારીઓ કરાવો ઢુકેડો લઈને દેવના દીવા બને મારા રામને જોત સ્વરૂપ લીલો ગોળો નવ લખો હે યની રતન જરી જગા રામા રાજકુંવર ને વારંવાર પ્રણામ આજ વાગે રે નગારે નો Jump.